તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાયેલો બંધારણનો આ પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે ભારતીય સંવિધાનના અનુચ્છેદ 21A કઈ ઉંમરના બધા બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણની જોગવાઈ છે। 4 ઓપ્શન આપ્યા છે। પહેલો ઓપ્શન છે 6 થી 14 વર્ષ, બીજો ઓપ્શન છે 5 થી 16 વર્ષ, ત્રીજો ઓપ્શન છે 6 થી 18 વર્ષ અને ચોથો ઓપ્શન છે 6 થી 21 વર્ષ। મિત્રો તમે જાણતા હશો કે એક 86મો બંધારણીય સુધારો થયેલો 2002માં અને આ 86મો બંધારણીય સુધારો 2002થી ભારતીય બંધારણના ભાગ નંબર 3માં એક નવો આર્ટિકલ જોડવામાં આવેલો અને એ આર્ટિકલ છે 21A અને આ આર્ટિકલ 21A થી 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે, જે આપણા ઓરિજિનલ બંધારણમાં ભાગ 4માં અનુચ્છેદ નંબર 45માં હતું અને 45 નંબરના આર્ટિકલ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી એ રાજ્યની ફરજ હતી। પરંતુ હવે બંધારણના ભાગ નંબર 3માં અનુચ્છેદ નંબર 21A 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને તેથી મિત્રો અહીંયા 4 ઓપ્શન પૈકી આપણો જવાબ છે ઓપ્શન એ, 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ એક મૂળભૂત અધિકાર છે।